જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે સવારથી જ વાતાવરણ છે વરસાદનું. વરસાદ તડામાર ચાલુ છે. તડામાર એટલે કે ઝીણો ઝીણો એમ. મારા બગસરા તાલુકાની અંદર બહુ ફાસ્ટ વરસાદ ન આવે, ધીમો ધીમો આવ્યા કરે એટલે હવે કાંઈ નહીં નફાની નુકસાન. એટલે વાવણીકમાં વરસાદ સારો કહેવાય. એટલે વરસાદ ચાલુ છે અને આપણે હવે અત્યારે નિશાળે નીકળે છીએ અને દાળ ભાત આપવાના છે. બહાર જો ધીમી ધારે વરસાદ ચાલુ છે. આપણે ચાલુ વરસાદમાં અત્યારે બગસરાથી નિશાળે આવ્યા. ધીમી ધારે વરસાદ ચાલુ છે અને આમ એક રસ થઈ ગયું એટલે લગભગ આવું ને આવું આજે આખો દી રહે એવું લાગે. એટલે બપોર પછી કદાચ ફેરીમાં આપણે નહીં નીકળાય, વરસાદ નહીં થાય. પછી કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આપણું દાળ ભાતનું કામ ચાલુ કરી દઈએ. ફર્સ્ટ ક્લાસ દાળ ભાત બનાવી નાખીએ. લગભગ 9 વાગ્યાના મંડાણા છે આ બધું કામકાજ કરવામાં. અને હવે નીંદર આવે છે થોડીક. એટલે હવે આપણને એમ વિચાર છે કે આયુર્વેદિક કોફી બનાવી. આયુર્વેદિક કોફી પીવામાં બહુ મજા આવે. આપણે સ્વામિનારાયણ મંદિરે ઉત્સવ થયો હતો ને ત્યારે ત્યાં એક ભાઈ આવ્યા હતા આપણે આયુર્વેદિકવાળા. એને આપણે આયુર્વેદિક કોફી બનાવતા શીખવાડી છે. તો હવે સૌ પ્રથમ ડાબા હાથમાં ઝપેલી લઈ લ્યો. જમણો હાથ આપણો નવરો ન હોય એટલે ડાબા હાથથી પછી સગડીની સાફ ચાપ દબી દો. પ્યોર ગાયનું દૂધ છે એમની આપણે કોફી બનાવવાની છે. તો પછી આપણે સગડી ચાલુ કરી દીધી છે અને 1800 ઉપર રાખીશું એટલે ઝડપથી બની જાય. એમાં આપણે સહેજ આવતી જાતી ખાંડ નાખવાની છે. માનો કે અત્યારે આપણે 4 રકાબી કોફી છે, એમની અંદર આપણે 1.5 ચમચી ખાંડ નાખવાની છે નાની. તો આપણે આ 1.5 ચમચી ખાંડ નાખી તો થોડુંક આપણે ઉકળવાથી ઉકળી જાય અને થોડું ઉકળી જાય ને થોડું બાકાજીકી બોલી જાય દૂધની, દૂધ ખાંડ અને કોફીની બાકાજીકી બોલે પછી આપણે આ આપણી આયુર્વેદિક કોફી છે, પ્યોર આયુર્વેદિક છે. આ આપણે જે મેથી આવે મેથીને આપણે ફૂલ શેકી લીધી ત્યાર પછી એનો આપણે મિક્સરમાં પાવડર બનાવી લીધો. આપણે લગભગ આ 6 મહિના થતો પીએ છીએ આ કોફી અમે. અને ખરેખર એકદમ કોફીનો જ ટેસ્ટ આવે છે, કાંઈ ઘટે નહીં, પ્યોર. જે આપણે બજારની અંદર જે કોફી લઈ આવી નેક્સ્ટ કેફીની બધી તો ઇંગ્લિશતાની કેફી કહેવાય, પણ આ જે છે ને એ આપણી હિન્દુસ્તાનની ભારતની કોફી, પ્યોર આયુર્વેદિક. હવે આપણે ધીમે ધીમે ઉકળવા માંડ્યું છે એટલે કે ધીમે ધીમે બાકાજીકી બોલાવી છે આગળ. જોઈજો તમે આગળ દૂધ ને કોફી હો બાકાજીકી બોલાવે. વાહ વાહ મિત્રો. અત્યારે હું જોઈ લો દૂધ કોફી ને ખાંડની ત્રણેયની બાકાજીકી બોલો તપેલીમાં. આમ તમે જોઈ જય ભાઈ એ ભાઈ આમ જો તમે જાય હું ભાઈ. કોફી જેવો કલર આવી જાય છે, નેચરલ કલર આવી જાય છે અને સ્વાદ પણ કોફી જેવો આવે છે. તો મિત્રો મારું પણ એવું કહેવાનું છે કે આયુર્વેદિક કોફી બધાય ઉપયોગ કરો. શરીર માટે સારી છે, સેહત માટે, તબિયત માટે, બધા માટે સારી જ છે. કારણ કે મેથી તો આપણે શરીરને ગણ જ કરે. હવે આમાં આપણે છે ને કોફી આપણી તૈયાર છે, પણ એમાં આપણે 2 દાણા આપણે કોફીના નાખીશું, એટલે આપણે એલચીના નાખીશું એટલે થોડોક ટેસ્ટ અનેરો થાય. ખાંડ એલસી દૂધની બાકાજીકી બોલી. હવે આમાં એલસી નાખી એટલે પછી એની ચોથાની બાકાજીકી બોલી છે. તમે આમ જોઈજો જરી.
એટલે આને કહેવાય ફૂલ બાકાજી કહેવા ભાઈ ફૂલે ફૂલ. ચાલો ચાલો તો એલચી પણ આપણી આની અંદર આવી ગઈ છે. હવે આપણે આ પીવાની બહુ મજા આવશે, આનંદ આવશે. આ થઈ જાય એટલે જે આપણે 4 પાના લખવાના છે લખાઈ જાય. તો મિત્રો સગડીથી કોફી હાલી અને આપણા હોલની અંદર આવી રહી છે ધીમે ધીમે ધીમે. હવે એને આપણે થોડીક વાર ડબરા ઉપર મૂકી દઈએ, થોડીક ઠરી જાય. ત્યાર પછી આપણે એને કપ રકાબીમાં લઈ લઈ અને કપ રકાબીમાંથી આપણે ડાયરેક્ટ મોઢાની અંદર મૂકી દઈએ એટલે મજા આવી જાય. ચાલો કોફી આવી રહી છે કપની અંદર ધીમે ધીમે ધીમે. એલચીના દાણા પણ ગળી ગયા છે. ખૂબ સરસ મિશ્રણ થઈ ગયું છે. દૂધ, ખાંડ ને આપણી આયુર્વેદિક કોફી અને એલચી આ ચારેયનું ખૂબ સરસ મજાનું મિશ્રણ થઈ ગયું છે. અને મિત્રો આપણે વધુ વાતોમાં ન જવાય, નકર આપણું કોફી ઠરી જાય તો મજા ન આવે. તો હવે મિત્રો અમે કોફી પી લઈએ છીએ. શુભરાત્રિ. કાલના વ્લોગમાં આપણે મળશું.